ખેડૂત મિત્રો, ખેતીવાડી શાખામાં ઘણી બધી યોજના આવી ગઈ છે. આઈ ખેડૂત પોર્ટલમાં 2026માં તારીખ છે 27/3 થી 26/4 સુધી. સર્વપ્રથમ અરજી છે ટ્રેક્ટરની. ટ્રેક્ટરમાં આપણે મળે છે 1,00,000 રૂપિયાની સહાય જો તમારું 60 HP જેટલું ટ્રેક્ટર હોય તો. પછી છે પાવર ટીલર. પાવર ટીલર એટલે શીંગડાવાળું ટ્રેક્ટર. એની અરજીનો સમયગાળો બધેનો સરખો છે, 27/3 થી 26/4 સુધીનો. સહાય ધોરણ 50,000 થી 1,20,000. લાભાર્થીઓ તેની પસંદગી ભારત સરકારની દ્વારા કેટેગરી દ્વારા કરી શકે છે. એટલે તમને સહાય 50,000 થી 1,20,000 રૂપિયાની જ મળી શકે છે. અલગ અલગ મોડલ અને નાના શ્રીમંત કે મહિલા ખેડૂતો હોય તો એને વધારે મળે છે. અનુસૂચિત જાતિના કે સામાન્ય વર્ગના ખેડૂતને ઓછી સહાય મળે છે. વ્હીલ હો. વ્હીલ હો એટલે આંતરિક ખેડ માથે હાથ માથે હાલતું હોય ને વ્હીલ હો કહેવાય. પશુ સંચાલિત વાવણીઓ એટલે આપણે બળદો દ્વારા જે ઓવણી હોય છે તેનું કહેવામાં આવે છે. એમાં 8,000 થી 10,000 સુધીની સબસિડીમાં આપવામાં આવે છે, અલગ અલગ કેટેગરી પ્રમાણે. પાક સંગ્રહ સ્ટ્રક્ચર એટલે ગોડાઉન, એમાં 50% એટલે 1,00,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. પાક સંગ્રહ સાધન પાવર સંચાલિત એટલે પંપ, દવા છાંટવાનો પંપ, એમાં નોખી સહાય છે 3,000, 4,500. અલગ અલગ કેટેગરી પ્રમાણે અને અલગ અલગ પંપના મોડલ પ્રમાણે નોખી સહાય આપવામાં આવે છે. 8,000, 10,000 સુધીના છે. બેલર. બેલર એટલે આપણે ઘાસડી કરવાનું પણ કહી શકીએ છીએ. એમાં સહાયની વાત કરીએ તો 1,60,000 થી 9,90,000 સુધીની સહાય મળે છે. રેઝ બેડ પ્લાન્ટર એટલે આનો તો મને આઈડિયો નથી, જાણીને પછી કે. રોટરી પાવર ટીલર એટલે નાનું એવું મશીન નથી આવતું, રોટાવેટર ટાઈપનું, શીંગડાવાળા ટાઈપનું આવે જ છે. એમાં આગળ રોટાવેટર ટાઈપ આવે છે, એને આ કહેવાય છે. પ્લાવ એટલે હળ. ચવડા. ચવડામાં 17,000 થી 1,25,000 રૂપિયાની સહાય મળવામાં આવે છે. હવે બીજી કેટેગરી જોઈ કઈ કઈ છે. પંપ સેટ. પંપ સેટ એટલે પાણી કાઢવાની મોટર આવે છે સામાન્ય ભાષામાં. તેમાં સહાયની વાત કરીએ તો 8,700, 12,000, 13,500 જેવી અલગ અલગ કેટેગરી પ્રમાણે સહાય આપવામાં આવે છે. જેમ કે મોટરના હોર્સ પાવર વધી જાય તો વધારે સબસિડી આપે. રીપર એન્ડ બાઇન્ડર એટલે આપણે જે ઘઉંનો ભૂસો બનાવે છે, ઘઉં કપાઈ ગયા પછી જે ભૂસો બનાવી અને જે ઉપયોગમાં લેવામાં આવે છે તે મશીનને રીપર કહેવામાં આવે છે. એની સહાયની વાત કરીએ તો 20,000 થી 2,75,000ની સહાય મળે છે. મોબાઈલ શેડર એટલે આપણે ઘણા બધા નાળિયેરીનો પાક લેતા હોય, ખેડૂતને ખબર હશે કે તાલા વધારો થાય છે, એને ભૂસો કરવાની મશીન આવે એને મોબાઈલ શેડર કહેવાય. એને 24,000 થી 2,00,000 રૂપિયા સુધીની સબસિડી છે. પોટેટો પ્લાન્ટર એની અત્યારે આપણા ખેડૂતને કંઈ જરૂર નથી. આપણે કોઈ બટેટા નથી વાવતા, 100% ખેડૂતો. એમાં સહાયની વાત કરીએ તો 26,400 થી 75,000 રૂપિયાની છે. વોટર કેરિંગ પાઇપલાઇન એટલે વોટર કેરિંગ પાઇપલાઇન એ તમને બધાને ખબર જ હશે, આપણે અત્યારે બધા વાપરીએ જ છીએ. એક હેઠેથી બીજી હેઠે લઈ જવાની પાઇપ કહીએ આપણે, અંડરગ્રાઉન્ડ પાઇપ. એમાં સહાયની વાત કરીએ તો 15,000 રૂપિયા સહાય છે, 22,000 અલગ અલગ કેટેગરી પ્રમાણે છે. બ્રશ કટર એટલે આપણે અટાણે પહેલાં દાંતરડું વાટતા, અટાણે એનું મશીન આવી ગયું છે માનવ સંચાલિત. એના 16,000 થી 44,000 રૂપિયા સબસિડી. માનવ સંચાલિત 60થી કાપણી એટલે તમે માનવ સંચાલિત 60થી કાપણી એટલે એમાં બીજું કાંઈ ન હોય, મોટું એવું દાંતરડું હોય, ઊભા ઊભા તમે કાપી શકો છો. એની સબસિડીની વાત કરીએ તો 2,400 થી 3,000. તારવાળી વાર. ફરતે મેં તમારે ભૂંડડાથી અથવા રોજડાના રક્ષણ માટે જો તમે તાર બાંધો તો તેની સબસિડી મળવામાં આવે છે. 2 હેક્ટરની મર્યાદા છે. 2 હેક્ટરથી વધારે તમે કરી શકો, 2 હેક્ટરથી ઓછી ન કરી શકો. 50% સબસિડી સરકાર આપવામાં આવે છે કાંટાવાળી વાર બનાવો તો. માલ વાહન સાધન એટલે
ખેડૂતને બજાર સુધી કંઈ પણ માલ પહોંચાડવો હોય તેની માટે સહાય આપવામાં આવે છે. બજાર સુધી માલ પહોંચાડવામાં કોઈ તકલીફ ન થાય એ માટે વાહન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. 75,000 રૂપિયા સબસિડી આપવામાં આવે છે. અને નાનું વાહન લ્યો તો 50,000 રૂપિયા સહાય આપવામાં સબસોઇલરમાં આપવામાં આવે છે 14,000થી 75,000 રૂપિયાની સહાય. અન્ય ઓજારમાં તમારે જે અન્ય ઓજાર લેવા હોય એ લઈ શકો છો. એમાં 8,000થી 1.5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. ટ્રેક્ટર ટેલર એટલે આપણે ટોલી કહીએ છીએ એમાં 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. ઓપનેરમાં સબસિડી આપવામાં આવે છે 10,000થી 1.5 લાખ સુધીની. માંડવીનું ઓપનેર આપણે જે કહીએ છીએ. ઓટોમેટિક વાવણી આપણે ઘઉં વાવવાની બધી વાવવાની સબસિડીની વાત કરીએ તો 13,600થી 75,000ની સબસિડી આવે. સોલાર પાવર યુનિટ એટલે આપણે જે ઝટકા મશીન કહીએ છીએ જે સોલારથી આવે છે એમાં 50% સબસિડી એટલે 15,000 રૂપિયા સબસિડી મળવા પાત્ર છે. તમે જોઈ શકો છો. પ્લાન્ટર અન્ય પ્રકારના એમાં 22,000થી 1,25,000 રૂપિયાની સહાય મળે છે. રાઇડઓમ સેફ પ્રોપરલી મલ્ટીપર્પઝ ટૂલબાર એટલે એમાં 25,000 રૂપિયાની સહાય મળે છે. પોટેટો ડિગર જેની કોઈને જરૂર નથી સૌરાષ્ટ્રમાં 24,000થી 75,000. વિનોવિંગ ફેન તમારે અનાજમાં કંઈ પણ જાતનો કચરો પડ્યો હોય તો મોટો એવો પંખો આવે છે જેનાથી તમારા ધૂળ ડંખરા એ બધા ઉડી જાય. એની સહાય સબસિડીની વાત કરીએ તો 24,000થી 30,000 રૂપિયા. કમ્બાઇન હાર્વેસ્ટર એટલે કટર આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ એનું જોઈએ તો અનુસૂચિત જનજાતિના ખેડૂતોના 12,50,000 રૂપિયા સબસિડી આવે છે. અનુસૂચિત જનજાતિના 60% કે 12,50,000 રૂપિયા સબસિડી મળે છે. અનુસૂચિત જાતિના ખેડૂતને 60% એટલે અથવા 12,50,000. અનુસૂચિત જાતિ ખેડૂતોના કુલ ખર્ચના 60% અથવા 12,50,000ની સહાય મળે છે. અન્ય સહાય પણ તમે જોઈ શકો છો. જો કોઈ મહિલા ખેડૂત કે નાના સીમાંત ખેડૂત હોય એના 50% કે 12,50,000 રૂપિયાની સહાય મળે છે. હવે આપણે બહાર નીકળી જઈએ. કમ્બાઇન હાર્વેસ્ટરની આ સહાય ધોરણ આવે છે. પોસ્ટ હોલ ડિગર એમાં સહાયની વાત કરીએ તો 16,000થી 75,000ની સહાય આપે છે. પેડી પ્લાન્ટર એટલે જે આપણે કેળમાં કે અથવા કોઈ પણ વસ્તુમાં હોલ કરીને જે વાવેતર કરવામાં આવે મશીન નથી આવતું એને 1,60,000થી 8,60,000. 1,36,000 મારી ભૂલ થઈ ગઈ. 1,36,000થી 8,60,000. ગ્રાઉન્ડ ડિગર એટલે માંડવી પાથરા કરવાનું મશીન જે આવે છે અત્યારે ચલણમાં છે. રાપ કહી છે કે માંડવી ઉપાડવાની પાથરા કરતી જાય એવી 14,000થી 70,000 રૂપિયા ભાવ છે. રોટાવેટરમાં સબસિડીની વાત કરીએ તો 36,000થી 95,000 રૂપિયા છે. લેન્ડ લેવલર એટલે તમે સાદું સુપડું કહી શકો છો એમાં 12,000થી 70,000ની સબસિડી આવે છે. લેઝર લેવલર એટલે ઓટોમેટિક લેવલ જેને આપણે કહીએ છીએ એમાં 1,08,000થી 2,00,000 રૂપિયાની સબસિડીમાં મળવાપાત્ર છે. તાડપત્રીની વાત કરીએ તો એમાં સામાન્ય વર્ગના ખેડૂતને 1,250ના 2 કટકા આપવામાં આવે છે. અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 1,875 રૂપિયાની સહાય આપવામાં આવે છે. એમાં તાડપત્રીના 2 કટકા આપવામાં આવે છે. પાવર થ્રેશર એટલે આપણે જેને થ્રેશર કહીએ છીએ એમાં 30,400થી 2,25,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. હેરો જેને આપણે સાદી ભાષામાં રાપ પણ કહી શકીએ છીએ કદાચ મારા માન્યમાં હેરો એટલે રાપ એની સબસિડીની વાત કરીએ તો 12,000થી 1,35,000. ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રે જે અત્યારે બહુ ચલણમાં છે જેનાથી ખેડૂતનું કામ આસાન થઈ ગયું છે એની વાત કરીએ તો
32,800થી 2.5 લાખ. આગળ વધીએ. અરજીઓ પૂરી થઈ ગયું 42. તો આજના વિડીયોમાં એટલું જ મિત્રો. આવી જ ખેડૂતલક્ષી વાતો જાણવા માટે અમારું ચેનલ ખેડૂત વિથ ટેકને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન દબાવો. અમે ખેડૂત હિતને લક્ષી માહિતી તમને પ્રદાન કરીએ છીએ નિઃશુલ્ક.